લાખ લોક જે છે એ 1.25 લાખ લોકો અહીંયા કને પ્રસાદ જે છે એ ગ્રહણ કરી છે. કચ્છની અંદરનું આજે અમારા નવાઈના ગામની અંદર અમને વાસ્તવમાં એમ લાગતું હતું કે વાસ્તવમાં મિની કુંભ જ છે. ઘણી દૂર દૂરથી સાધુ સંતો અહીંયા આવ્યા અને એ લોકોએ અહીંયા આવી કરીને અમને આશીર્વાદ આપ્યા અને પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી. ને સંતોની ભૂમિ છે કચ્છ, સંત સમાગમ પરમ સુખ ઓર અન્ય અલ્પ સુખ ઓર. તો એવી રીતે સંતો અહીંયા આવી કરીને પોતાની ગરિમામાં ઉપસ્થિતિ અહીંયા અમારે દીધી. સમિતિથી જ આ પ્રોગ્રામ ઉજળો છે. અમે લગભગ 24 સમિતિઓ બનાવી હતી નોખી, જેની અંદર ઝાડુ મારવાથી લઈ કરીને ભોજન પ્રસાદી સુધીની અમારી સમિતિઓ હતી. ઘણી બધી સમિતિમાં તો અમારા ભાઈઓમાં એટલો ઉત્સાહ હતો. રસોડા સમિતિ અમારી હતી, એ લોકોએ 12 ગામથી ચક્કી લઈને આવ્યા અને અહીંયા કને એ લોકોએ લોટ દળી કરીને પ્રસાદ બનાવ્યો. એટલે એ લોકોનો બધાનો ભાવ કેવો હતો. એવી રીતે તમામ સમિતિઓ જે પણ સમિતિનું જે પણ કાર્ય હતું એમાં સંપૂર્ણ તન મન અને ધનથી લોકોએ યોગદાન આપ્યું અને આ આપણો જે પ્રોગ્રામ છે, આપણો જે યજ્ઞ છે એ દીપી ઉઠ્યો. અહીંયા રાજકીય અતિથિઓ પણ ઘણા બધા આવ્યા, સામાજિક અતિથિ બી ઘણા બધા આવ્યા. ચૂંકि અમારે ત્યાં અહીંયા 17 સમાજો છે, તો 17 સમાજોના આગેવાનો જે કચ્છમાં વસે છે બધે અમે પત્રિકા આપી હતી. અહીંયા જે આપણા રાજનીતિક જે મિત્રો છે એ લોકોને પણ પત્રિકા આપી હતી. ચાવડા સાહેબ, વિનોદભાઈ ચાવડા સાહેબ અહીંયા પધાર્યા હતા, જે આપણા MP છે. અહીંયાના જે MLA છે પ્રદ્યુમનસિંહજી જાડેજા એ પણ પધાર્યા હતા. અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બધી સંગઠનના ઘણા બધા આગેવાનો અહીંયા આવ્યા હતા, સામાજિક આગેવાનો આવ્યા હતા અને બધી સમાજોના સંતોનું પણ અહીંયા સમાગમ થયું. હરિરામ ગરીબનાથ વિકાસ સમિતિના પ્રમુખ તરીકે આ 7 ગામોએ છેલ્લા 14 વર્ષથી મને જે સેવક તરીકે સ્વીકાર્યો અને ગરીબનાથ દાદાના જે આશીર્વાદ મળ્યા એ બદલ હું આ 7 ગામોનો આભારી છું. શિવકથા છેલ્લા 8 મહિનાથી ગરીબનાથ દાદા મધ્યે યોજવામાં આવે એના વિશે અમારી આ 7 ગામની સમિતિ મીટિંગો યોજી અને મીટિંગો યોજ્યા પછી જનરલ મીટિંગ ઓગસ્ટ મહિનામાં 14 તારીખે યોજવામાં આવી અને ત્યારે એકી સુરે તમામ 7 ગામના લોકોએ અમારા આ શિવકથા આયોજન સમિતિના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ નાનજીભાઈ છાભૈયા, જેઓ ઇન્દોર રહે છે અને મૂળ વતન એમનું બદલી છે, એમને શિરે આ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો. અને ત્યારે જ કે ભાઈ વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી 1008 માતાજી કનકેશ્વરીના મુખેથી આ વિસ્તારને શિવકથા સાંભળવા મળે એના માટે આદરણીય ઈશ્વરભાઈ અને અમારી સૌ સ્વયંસેવકોની ટીમ 7 ગામ તમામ સમાજો સાથે મળી અને જે આયોજન કરવાનું વિચાર્યું. કાર્યક્રમો, કથામાં ધાર્મિક કાર્યક્રમો, સંતવાણી, મહારાસ કે ભાઈ અને કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે એ રીતનું આ શિવકથા મંડપમાં આયોજન કરવામાં આવ્યા. અંકલેશ્વરના ભાઈઓ કૃષ્ણલીલાનું પણ ખૂબ સરસ આયોજન કર્યું. એ જ રીતે તમામ 7 ગામના જે સ્વયંસેવકો છે એ રાત દિવસ જોયા વગર છેલ્લા 2 મહિનાથી ઘર પોતાના ધંધા રોજગાર ભૂલીને ગરીબનાથ દાદાની સેવામાં સમર્પણ થયા. એ બદલ તમામ સ્વયંસેવકો, માતાઓ, બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્ય કરવું અઘરું છે અને એમાં પણ જ્યારે આ 7 ગામે એક કચ્છ અને ગુજરાતમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું કે સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ સમાજોના તાલુકા અને જિલ્લાના પ્રમુખશ્રીઓના નામ આમંત્રણ પત્રિકામાં, તમામ સમાજ, સનાતન સમાજના તમામ ધર્મગુરુઓ, માતંગ દેવ, આ તમામ નાથ સંપ્રદાય, રવિભાણ સંપ્રદાય,
મેકણદાદા સંપ્રદાય અને આ તમામ સમાજોના ધર્મગુરુઓને આમંત્રણ પત્રિકામાં નિમંત્રિત કર્યા અને નિમંત્રણ આપ્યા પછી એ તમામ સંતો નાથજીની જમાત, નહીં તો એવી પરંપરા રહી છે કે જ્યાં મહંત હોય ત્યાં જ સાધુ સંતો વધારે જતા હોય, પણ અહીં પૂજારી પરંપરા હોવા છતાં જે સંતોએ બદ્રીનાથ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, પૂરા ભારતભરમાંથી, હિન્દુસ્તાન ભરમાંથી સંતોએ પધારી અને આ ભૂમિમાં પાવન પગલાં કર્યા, એ બદલ હું આયોજક સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું કાર્ય કરવું ને એ ઘણા વર્ષોની તૈયારી હોય ત્યારે જ થઈ શકે, પણ ગરીબનાથ દાદાની કૃપાથી આ કાર્ય 6 મહિનાની તૈયારીના ભાગરૂપે આજે સંપન્ન થયું છે. ત્યારે આ તમામ આયોજકો, તમામ વહીવટી અધિકારીઓ, તમામ રાજકીય પદાધિકારીઓ, તમામ સામાજિક મહાનુભાવો, તમામ સંતો જે અહીં પધાર્યા એ તમામના ચરણોમાં હું વંદન કરું છું. દાદા ગરીબનાથને પ્રાર્થના કરું છું કે જે આ 7 ગામે એકતા બતાવી છે એ પૂરા હિન્દુસ્તાનમાં સનાતન ધર્મનું આ રીતે જ એકતા રહે અને આવી જ રીતે તમામ જે ભાવનાઓ છે, મારું નહીં પણ આપણું, એ સૂત્રને જે આ વિસ્તારે સાર્થક કર્યું છે એમાં તમામને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ અમારા પ્રમુખશ્રી અને આયોજન સમિતિના તમામ હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન. બડલી, થરાવડા અને નથરકુઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચોએ ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે સરપંચથી માનીને સંસદ સુધી આ કથામાં જેઓએ પોતાનો સમય કાઢી અહીં પધાર્યા એ તમામનો ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓએ મન મૂકીને વરસ્યા અને ખાસ કે જે લોકો સ્વયંસેવકો શ્રમદાન કર્યું છે ને એનો અજોડ કોઈ ઉદાહરણ આપવું હોય ને તો આ ગરીબનાથ દાદા મધ્યે જે લોકોએ ટ્રેક્ટર, જીસીબી, લોડર, જેની પાસે જે સાધન હતું, અને રામચંદ્ર ભગવાનને જ્યારે રામસેતુ બાંધવામાં જે ખિસકોલીએ મદદ કરી હતી, એવી જ રીતે અહીંનો સ્વયંસેવકોએ નાનામાં નાનો અને વડીલ તમામે જે આ સેતુની ભૂમિકા ભજવી છે એ બદલ તમામને આભાર. આદેશ દાદાના ચરણોમાં શીશ નમાવી અને તમામને આ વિસ્તારની હંમેશાને માટે આવી સામાજિક સમરસતા જળવાઈ રહે એ જ પ્રાર્થના. આદેશ, આદેશ, આદેશ. ગઈકાલે રુદ્ર યજ્ઞનો આવતીકાલે સવારે 9 વાગે રુદ્ર યજ્ઞનો, અને એમાં મુખ્ય જજમાન પરિવાર એ યજ્ઞની આહુતિ આપશે અને તમામ ભાવિ ભક્તો 7 ગામના અહીં હાજર રહેશે. આજે રાત્રે રામા મંડળ રામદેવજી મહારાજનું જીવન આખ્યાન ધાણેટીના મિત્રો દ્વારા અહીં વેશભૂષાથી. આપના દર્શકોને નમસ્કાર, ધન્યવાદ. કચ્છની ભૂમિમાં ઘણી બધી કથાઓ કરી છે, પણ જે આવી સમાધિઓની કથા છે એ સ્થાનનો આનંદ કંઈક જુદો છે. હવે પછીની કથા વિરમગામમાં છે. આવતીકાલે જ બપોર પછી વિરમગામમાં કથાની શરૂઆત છે. કથા જેના માટે હોય, લોકોમાં જે રીતની એકતા સાધવા માટે, જે રીતની લોકોમાં એક સંગઠનની શક્તિ જગાડવા માટે, એવા હેતુ હોય છે કથાનો. પણ અહીંયા તો એ સંગઠન દ્વારા જ કથાનું આયોજન થયું છે. એટલે સામાન્ય રીતે કોઈ વિસ્તાર હોય, ભાઈ આર્થિક રીતે સમૃદ્ધ હોય, ત્યાં બધી પ્રકારના વૈભવ હોય, પણ જ્યાં આ રીતની એકતા હોય, શાંતિ હોય, એકબીજાને અપનાવવાની જ્યાં ભાવના હોય, ત્યાં સંપત્તિનો અભાવ પણ અભાવ ન લાગે. કારણ કે આ સાચી સમૃદ્ધિના બધા માલિકો છે આ વિસ્તારના લોકો. જી, એ જ મહત્ત્વપૂર્ણ છે કે જ્યાં ભાઈ સમાજ એક થાય ત્યાં એક શક્તિનું જાગરણ થાય છે હંમેશા.
એટલે બાકી લોકો કદાચ આ વિશે વાતો કરતા હશે, પણ ભડલી અને આસપાસના જે લોકો છે ગરીબનાથ દાદાની કૃપાથી એ લોકોમાં આ જે એકતા છે એ લોકો એવો અનુભવ કરે છે કે જ્યાં જ્યાં સંગઠન થાય ત્યાં શક્તિનું પ્રાગટ્ય થાય, અને આ શક્તિના પ્રાગટ્યનું જ પરિણામ છે. નહીંતર આવા અંતરિયાળ વિસ્તારમાં આવડું આયોજન બનાવવું એ બહુ મુશ્કેલ પડે. ને લોકોને હકીકતમાં પોતાના સંસ્કારોનું અને પરંપરાનું ગૌરવ હોવું જોઈએ. કોઈ પણ સંસ્કૃતિ તો જ ટકે છે કે જેને પોતાની સંસ્કૃતિનું ગૌરવ હોય, પોતે સનાતની હોવાનું ગૌરવ હોય. એટલે અત્યારના સમયની માંગ પણ એ છે કે લોકોમાં એને હિન્દુ હોવાનું ગૌરવ જગાડવામાં આવે, સનાતની હોવાનું ગૌરવ જગાડવામાં આવે, અને પોતાના ઋષિઓનું ગૌરવ જગાડવામાં આવે. પોતે ભારતના નાગરિક છે એ વાતનું ગૌરવ જાગશે તો સંસ્કૃતિ જળવાઈ રહેશે. એ દુર્ભાગ્યપૂર્ણ છે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયા કે જે રીતે થઈ રહ્યા છે, પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય માનસિકતા એવી છે, મને એમ લાગે છે કે આવી ઘટનાઓ એ આપણા સનાતનને કે સંસ્કૃતિને તોડી નહીં શકે, બલ્કि ઓર મજબૂત કરશે. પટેલ હરિલાલ અમૃત હાલે બદલી સરપંચ તરીકે સેવા બજાવી રહ્યો છું. અત્યારે અમારા આ વિસ્તારના 7 ગામ સાથે મળી અને શિવપુરાણ મહાયજ્ઞનું અહીં આયોજન કરેલ. એની અંદર દરેક જ્ઞાતિ સનાતની સાથે મળી અને 7 ગામના ભક્તજનોએ કથાનું શ્રાવણ સ્વીકાર્યું. અને આ અમારા બદલીના અભાગ્ય કહેવાય કે અમારા આંગણે આ 7 ગામના દરેક સમાજના આ કથાનું આયોજન થયું અને એ અમારા શિર ઉપર આવ્યું. અને અમે 7 ગામ સાથે મળી અમારા દાદા ગરીબનાથના પ્રાંગણમાં આ શિવ મહાપુરાણનું મહાયજ્ઞ આજે પૂર્ણ થયું, અને એની અમને ખુશી છે. અને આ મોકો અમને અમારા ગામને મળ્યો એ બદલ હું મા ન્યૂઝ ચેનલને અહીંથી મારી શુભેચ્છાઓ પાછું છું. આદેશ અત્યારે આ 7 ગામ સાથે મળી અને આપ જોઈ શકો છો શ્રી સિદ્ધયોગી શ્રી ગરીબનાથજી દાદા વિકાસ સેવા સમિતિ 7 ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવ અત્યારે જ અહીંયા પૂર્ણ થયો છે, અને થોડીવાર પહેલાં જ આ મહાકથાની પૂર્ણાહુતિ થયેલ છે. આ કથાનું આયોજન ઘણા વર્ષોથી વડવાઓ પણ વિચારી રહ્યા હતા કે અહીંયા આ સિદ્ધયોગી ગરીબનાથજી દાદાના સ્થાનકે કોઈક મોટો યજ્ઞ થવો જોઈએ. એ વિચાર ધીરે ધીરે આગળ વધતા હાલમાં જે આ 7 ગામ સેવા સમિતિ બની છે એમને આ બીડું ઝડપી લીધું, અને સૌએ સાથે મળી અને નક્કી કર્યું કે આપણે આ દાદા ગરીબનાથજીના પટાંગણમાં શિવ મહાપુરાણ મહાયજ્ઞનું આયોજન કરીએ. અને એમનું આયોજન જોતજોતામાં તારીખ પણ નક્કી થઈ ગઈ, અને આ આયોજન માટે કથાકાર કોણ આવશે એનું નક્કી કર્યું. ત્યારે બધાની વચ્ચે નક્કી થયું કે ના, કનકેશ્વરી દેવીને આપણે આ કથા માટે વાત કરીએ. અમને વાત કરી, એમને જોગાનુજોગ એમની પાસે પણ આ તારીખો ખાલી હતી, એટલે તારીખ 5/11/2025થી કરી અને તારીખ 12/11/2025 સુધી આ મહાકથાનું આયોજન થયું. ખૂબ સરસ મજાનું સુંદર આયોજન થયું. જાતે ગામના માણસો તરીકે અમે આ વખાણ કરીએ તો એ થોડું વધુ પડતું કહેવાય, પરંતુ આ જે મારા પ્રતિભાવો છે એ મારા પોતાના નથી, પરંતુ આ અહીંયા 7 ગામ સાથે મળી આ કથા નિહાળી રહ્યા હતા. આ કથા લાઈવ ચેનલ મારફતે ભારતભરમાં અને દુનિયાભરમાં પ્રસારણ થતું હતું, અને એ લાઈવ અને ત્યાંથી જે પ્રતિભાવો આવ્યા છે એ હું આપ સમક્ષ વ્યક્ત કરું છું. અને આ કથાના બધા જ કાર્યક્રમો, કથાના અને કથા દરમિયાનના કાર્યક્રમોનો ખૂબ ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. ખૂબ સરસ રહ્યું. ક્યારેક એક ગામની એક જ્ઞાતિ કથા કરતી હોય ત્યારે પણ નાના મોટા કંઈક ને કંઈક ઘટનાઓ ઘટતી હોય, પરંતુ અહીંયા 7 ગામ અને 18 વર્ણ સાથે મળી અને આ કથા કરેલી છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર, મન દુઃખ વગર કોઈ પણ કથાનું આયોજન કરવું હોય તો કથા માટે સમિતિઓ બનાવવી પડે. અહીંયા પણ પૂર્વ યોજિત સમિતિઓ બનાવવામાં આવેલી, પરંતુ ત્યારબાદ કથા ચાલુ થઈ એટલે
કઈ વ્યક્તિ કઈ સમિતિમાં છે એ પરવા કર્યા વગર જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં દરેકે તન મન અને ધનથી સેવા કરી છે અને આ મહાકથાને ખૂબ સારી રીતે સંપૂર્ણ કરેલી છે. એ માટે હું આ સાતગામ સેવા સમિતિ દ્વારા આયોજન સમિતિ વતીથી સર્વેનો ધન્યવાદ પણ કરું છું. મા ટીવી ન્યૂઝે આ અમારી કથાના પ્રતિભાવ માટે અહીંયા આવ્યા છો એ માટે આપણો પણ હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જાણીએ છીએ કે તારીખ 5થી અહીંયા શિવપુરાણ મહાજ્ઞાન યજ્ઞ બડલીની અંદર થયો, જેની અંદર નવાઈના 7 ગામ આનામાં તન મન અને ધનથી સામેલ થયા સિદ્ધયોગી દાદા ગરીબનાથજીના પરિસરની અંદર. અને એ પ્રોગ્રામ જાણે આપણે કહીએ ને કે મોતીની માળા તૂટે ટપક 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 ટપક, એમ એવી રીતે ટપક ટપક 8 દિવસ અમારા કેમ નીકળી ગયા જ્ઞાનની અંદર. માતાજી કનકેશ્વરી દેવી અમને ખૂબ સારી રીતે શિવકથાનો મહિમા સમજાવ્યો અને 7 દિવસ નીકળી ગયા, 8 દિવસ નીકળી ગયા અને આજે કથાએ વિરામ લીધું છે. અને આવતીકાલે અહીંયા એક મોટો યજ્ઞ થવાનો છે અને યજ્ઞ થશે ત્યારબાદ અહીંયા કને આ કાર્યક્રમ સંપૂર્ણ થશે. સાંજે રામદેવ પીરનું અખિયાણ છે રામા મંડળ દ્વારા, ભવ્ય પ્રોગ્રામ છે અને જેની અંદર અત્યારથી જ અમે લોકો જોઈએ છીએ કે પંડાલ અમારો લગભગ ભરાવા આવ્યો છે અને આજુબાજુના ગામની અંદર બહુ ઉત્સાહ છે આ પ્રોગ્રામને લઈ કરીને. કથાને લઈને બહુ ઉત્સાહ હતો. ઘણા બધા અમને લોકો મળ્યા, બોલે અમે પાંદરોથી આવ્યા છીએ, ઘણા બોલે અમે માંડવીથી આવ્યા છીએ, એટલે દૂર દૂરથી ભક્તો અહીંયા આવ્યા અને કથાનો લાભ લીધો. એમાં ભાવમાં એવું છે કે આ અમારો જે પ્રોગ્રામ હતો અમે જ્યારે હાથમાં લીધો ત્યારે અમને કઠિન લાગતો હતો, પણ દાદાના આશીર્વાદથી એટલી સુગમતાથી સંપૂર્ણ કાર્યક્રમ પૂરો થયો કે કોઈ પણ એક માણસને ગોલી ના આપવી પડી, કોઈ માણસને કોઈ જાતની કોઈ તકલીફ ના થઈ. અને જ્યારે કોઈ પણ મોટો આયોજન હોય ને સંપૂર્ણ થાય તો એના અધ્યક્ષના રૂપની અંદર આજે મારો મન જે છે એ બહુ ભાવપૂર્ણ થયું. મારા મનની અંદર બહુ કરુણા આવી. જે મારા ભક્તો છે, જે સ્વયંસેવકોએ અહીંયા સેવા કરી છે, મારા આંસુ જે છે એમના માટે હતા કે ભાઈ હું તો અધ્યક્ષ છું માન લો, પણ કે આ લોકો અગર ધરતી ઉપર જમીન ઉપર કામ ના કરત માન લો તો આ પ્રોગ્રામની સફળતા બહુ મુશ્કેલ હતી. એ લોકોએ ખૂબ મહેનત કરી છે, દિન રાત એક કર્યા છે. ઘણા સમિતિ એવી હતી કે જે કથાથી દૂર રહી સંપૂર્ણ ટાઈમ, અને કથાની અંદર એ લોકોએ સંપૂર્ણ સહયોગ આપી કરી અને કથાને સફળ બનાવી. મારી ખ્યાલથી હવે જે સમય આવે છે એની અંદર સનાતન એકતાનો જ સમય આવે છે અને જે આપણી સમરસતા જે છે એ આગળ બને અને આગળ બનેલી રહે એ માટે અમારી 7 ગામના જે સેવકો છે એને એક એવું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે ભારતભરની અંદર મારી ખ્યાલથી આ આયોજન જે છે એની સાખ લેવાશે કે ના વાસ્તવમાં આયોજન થયું અને સામાજિક સમરસતા હોય તો કેવી હોય એની નોંધ પૂરા ભારતભરમાં લેવાશે. અને અમારી પાસે ફોન આવવા પણ મંડી ગયા. હમણાં રાંચીથી ફોન આવ્યો હતો અમારી પાસે. એ ભાઈએ પૂરી કથાનું શ્રવણ કર્યું અને જ્યારે એમને ખબર પડી ત્યારે એ પણ બહુ પ્રસન્ન થયા. એવા ઘણા બધા ફોન અમારી પાસે દૂર દૂરથી આવે છે. સમજી લો લગભગ 5 થી 7 હજાર લોકો રોજ આવતા હતા અને 8 દિવસનો આપણો પ્રોગ્રામ હતો. તો 8 × 48 50-60 હજારથી વધારે ભક્તોએ અહીંયા કને હાજરી આપી કથાની અંદર. અને 3 ટાઈમ અહીંયા ભોજન હતું. અમારી જે 7 ગામના જે નવાઈના જે ગામ છે એ ધુઆ બંધ હતું. ધુઆ બંધથી મારો મતલબ છે કે કોઈના ઘરે ચૂલો ના બળે એને ધુઆ બંધ કહેવાય. તો લગભગ એ હિસાબે લગભગ 1.25 લાખ લોકો જે છે એ 1.25 લાખ લોકો અહીંયા કને પ્રસાદ જે છે એ ગ્રહણ કરી છે. કચ્છની અંદરનું આજે અમારા નવાઈના ગામની અંદર અમને વાસ્તવમાં એમ લાગતું હતું કે વાસ્તવમાં મિની કુંભ જ છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક.
સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.